શું તમે રસોઈ બનાવવા માટે એકદમ નવા છો? શું બનાવવું એની ચિંતા છોડો અને આ મગ ચલાવે પગવાળી સુપર ટેસ્ટી રેસીપી. મગ જોઈને આમ તો માંદા માણસની યાદ આવે, પણ આમાં સરસ મજાનો લસણ ડુંગળીનો ટામેટાનો તડકો લગાવશો તો ખાધા પછી દોડતા થઈ જવાય. પિઝા બર્ગરને મૂકો અને ઘરનો સાચો સ્વાદ લો. સ્પાઇસી મસાલા મગ. નથી આમાં કોઈ ઝંઝટ, નથી મસાલાની નવાઈ. શીખવા માટે સૌથી સરળ આ છે આપણી દેશી રસોઈ. સાદગીમાં જ છુપાયેલો હોય છે સાચો સ્વાદ. જ્યારે પ્રેમથી બને રસોઈ ત્યારે આવે ઘરની યાદ. આ લીલેલા મગ અને ડુંગળી લસણનો વઘાર આજની આપણી થાળીનો આ જ સાચો શણગાર. શરૂ કરીએ મસ્ત મજાના મસાલા મગ. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલ મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો. તો વધુ કંઈ નહીં કહેતા શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. કોરા મગ માટે મેં અહીંયા 1 વાટકી મગ લીધા છે. મગ બહુ ઝીણાય નહીં ને બહુ મોટા નહીં, એવી રીતના મેં લીધા છે. તમે 1 વાટકી લેશો તો ફૂલીને ડબલ થશે. આને પલાળવાની કોઈ જરૂર રહેતી નથી, સીધા જ થઈ જાય છે. સૌથી પહેલાં પાણીથી એને ધોઈ લઈએ છીએ. અને પાણીથી બરોબર ધોઈ લીધા છે, જોઈ શકો છો સરસ મજાના થઈ ગયા છે. અને હવે આપણે એમાં જે વાટકીથી મગ લીધેલા એ વાટકીથી પાણી નાખીએ છીએ. 3 વાટકી જેટલું નાખી દેવાનું છે. આ જે શીખાવું હોય એના માટેનું માપ છે. રૂટીનમાં જે લોકો બનાવતા હોય એમને માપની જરૂર નથી હોતી. 3 વાટકી ઉમેરી દીધું છે. અને આને થોડુંક મીઠું ઉમેરીએ છીએ. 1 ચમચી મીઠું ઉમેરી દીધું છે. હલાવી કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 સીટી મારી લઈએ. મગ સરસ રીતે બફાઈ ગયા છે. અને જ્યારે બફાઈ જાય ત્યારે ચાળણીમાં નિતારી લેવાના છે, જેથી આવા સરસ કોરા રહેશે. અને ડબલ માપ થઈ ગયું છે. મેં અહીંયા 1 નાનું ટામેટું લીધું છે, 1 નાની ડુંગળી લીધી છે, લસણ લીધું છે, 6-7 કળી, કોથમીર છે, લીલા મરચાં છે, મીઠો લીમડો છે. તમે લસણ ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો અને ટામેટાથી પણ આ સરસ મજાના કોરા મગ બનાવી શકો છો અને ખૂબ ટેસ્ટી લાગે છે અને ડાયટ માટે પણ ખૂબ સારા રહે છે. 1 ચમચો મેં તેલ લીધું છે. 1 ચમચી સૌપ્રથમ રાઈ ઉમેરીએ છીએ. 1 ચમચી જીરું ઉમેરીએ છીએ. મિત્રો, તમે ઘીનો પણ પ્રયોગ કરી શકો છો. મેં આમાં ઓઇલ લીધું છે. 1/2 ચમચી હિંગ ઉમેરીએ છીએ. ડુંગળી પહેલાં ઉમેરી દઈએ છીએ. ડુંગળીને 1 મિનિટ સાંતળી લઈએ છીએ અને ગેસ ધીરો રાખવાનો છે. 1 મિનિટ સાંતળ્યા પછી લસણ ઉમેરીએ છીએ. ત્યારબાદ મરચાં, ટામેટાં અને મીઠો લીમડો પણ ઉમેરી દઈએ છીએ. મીઠો લીમડો પછી ઉમેરવાનો છે, નહીં તો બળી જશે. અને મરચાં પણ તમે આવી રીતે ડુંગળીને ચડી જાય પછી ઉમેરશો તો બહુ સરસ થશે, બળી નહીં જાય અને એની તીખાશ પણ સરસ રહેશે અને લીલા લીલા લાગશે એકદમ. આ થઈ ગયું છે અને હવે મગ ઉમેરી લઈએ છીએ. 1 ચમચી હળદર. મગ બાફ્યા ત્યારે મીઠું નાખેલું. હું અહીંયા 1/2 ચમચી સંચળ પાવડર ઉમેરું છું, જેનાથી એકદમ ચટપટા લાગશે. 1/2 ચમચી આમચૂર પાવડર નાખું છું. તમે ફ્રેશ લીંબુનો પ્રયોગ પણ કરી શકો છો. અને 1/2 ચમચી ગરમ મસાલાની જગ્યાએ હું પાઉંભાજીનો મસાલો ઉમેરું છું, જેનાથી એકદમ ટેસ્ટ સરસ લાગશે અને પાઉંભાજી જેવો ટેસ્ટ મગમાં આવશે એટલે બાળકો હશે ખાઈ જશે. 1/2 ચમચી શેકેલું જીરું પાવડર નાખું છું. શેકેલું જીરું નાખવાથી જે જીરું જે શેક્યું છે એની જે ફ્રેગ્રન્સ મગમાં આવશે એ ખૂબ જ સરસ આવશે. આને હલાવી લઈએ છીએ. અને છેલ્લે ચાખી લેવાનું છે. મીઠું, મરચું, કંઈ પણ ખટાશ તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે ન હોય તો ઉમેરવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ કોરા અને છૂટા મગ થયા છે. તમારે જો તેલનો પ્રયોગ ન કરવો હોય તો તમારે લીંબુનો પ્રયોગ કરવાનો, જેથી મસાલો એકબીજા ઉપર ચોંટી જશે. અને ઓઇલ ન ખાતા હોય તો આ રીતે મગ બાફીને તમે ડાયટમાં પણ ખાઈ શકો છો, બહુ સરસ લાગે છે. અને છેલ્લે કોથમીર ઉમેરી અને સર્વ કરીએ છીએ. બહુ ઝડપથી આ મગ થઈ જાય છે, તો એને સર્વ કરીએ. ગરમા ગરમ ડુંગળી લસણવાળા કોરા મગ તૈયાર છે. ભાખરી, રોટલા, રોટલી, પૂરી કે એના વગર એકલા ખાઓ અને લિજ્જત માણો. ઉપરથી તમને લીંબુનો વધારે ટેસ્ટ જોઈએ તો પણ તમે ઉમેરી શકો છો. હવે ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં ઝટપટ
ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે ફટફટ. લાઇકનું બટન દબાવીને વિડીયો કરજો શેર. નવી નવી રેસીપી સાથે આપણે કરીશું લેર. મિત્રો, આ રેસીપી ગમી હોય તો શેર કરો. બિગિનર્સ માટે કામ લાગે એવી રેસીપી છે. સાચું ગુજરાતી એ જ છે જે હોંશે હોંશે ખાય મગ, મગ ચલાવે પગ ને લસણ વધારે વટ. શિખાઉ પણ બનાવી લેશે જોજો ચપટીમાં ઝટપટ. થેન્ક યુ. એન્જોય.